અમરેલી જિલ્લાના કાગદડી ગામના ખેડૂત સમૂહ ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે। તેઓ છેલ્લા 2 વર્ષથી પપૈયાની ખેતી કરે છે અને પપૈયાની ગુણવત્તા સારી હોવાથી ખેડૂતને વેપારીઓ સામેથી કોન્ટેક્ટ કરે છે। આ સાથે જ તેઓ અન્ય પાકમાં લીલા પાંદડાવાળા શાકભાજીની પણ ખેતી કરે છે। સાથે જ સરકાર તરફથી બાગાયતી લાભ મળવાથી તેઓને સારો ફાયદો થઈ રહ્યો છે। વર્ષાયુ ફળપાકમાં પપૈયા છે, કેળ છે, એવા ફળપાકની ખેતી થતી હોય છે। આ ખેતીમાં મુખ્યત્વે અમરેલી જિલ્લામાં કેળ અને પપૈયામાં બગસરા તાલુકામાં અત્યારે કાગદડી ગામ જે સમૂહ ખેતી કરે છે એમાંના એક યુવાન એવા સંજયભાઈ જેઓ 3 વર્ષથી પપૈયાની ખેતી કરી રહ્યા છે। પપૈયાની ખેતીમાં એક તો ફળઝાડની ખેતી છે, આવક સારી મળે છે અને વર્ષો સુધી પોતાની જમીન રોકાતી નથી, એટલે 2-3 વર્ષ પછી એમને બીજા કોઈ વાવેતર કરવું હોય તો એનો પ્લાન કરી શકે છે। હું પપૈયાની ખેતી 1 વર્ષ થયા કરું છું અને એ પપૈયાના રોપા બહારથી મગાવીને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ઉપર અત્યારે પપૈયાનું વેચાણ કરીએ છીએ અને એ પપૈયા 1 વીઘે 400 ઝાડ રોપા આવે છે અને એક પપૈયામાં 30 થી 35 કિલોનું ઉત્પાદન આવે છે અને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જે આપેલા છે પપૈયા એ 11 રૂપિયા કિલો લેખે આપેલા છે આપણે।